સંયમ શાહ, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે? ડૉક્ટર ગંભીરતાપૂર્વક પૂછ્યું. સમજી ગયો. સાહેબ, મારા બ્રેઇનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી શકો છો. સર, મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને મા બાપ ઘરડા થઈ ગયા છે. બાળકો નાના છે. જે હોય તે મને એકલાને જ કહી દો. ભલે ત્યારે ડૉક્ટર જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું. સંયમ, તમને બ્રેઇન ટ્યુમર છે. સામાન્ય રીતે ટ્યુમર હોય ત્યારે અમે બાયોપ્સીની સલાહ આપીએ છીએ, પણ તમારા કેસમાં એવું શક્ય નથી. યોર ટ્યુમર ઇઝ ઇનઓપરેબલ. એ જેવી જગ્યાએ આવેલું છે અને એની સાઇઝ પણ એટલી મોટી છે કે ઓપરેશન કરવા જતાં ડૉક્ટરની વાત સાંભળીને સંયમને આંચકો તો જોરદાર લાગ્યો અને એ આંચકો સકારણ હતો. એની ઉંમર હજી તો 40 જ વર્ષ હતી. જિંદગીના કિંમતી વર્ષો એણે બિઝનેસ જમાવવામાં ખર્ચી નાખ્યા હતા. એમાં સારો સમય આવ્યો ત્યારે જ આ માઠા સમાચાર સામે આવી ઊભા રહ્યા. ડૉક્ટર, મને સાચે સાચું જણાવી દો, મારી પાસે કેટલા વર્ષો બચ્યા છે? ઉપર છલી સ્વસ્થતા દાખવીને ડૉક્ટરને પૂછી લીધું. વર્ષો નહીં સંયમ, તમારી પાસે માત્ર થોડાક મહિનાઓ જ બચ્યા છે. કેટલા એ હું ન કહી શકું. વધુમાં વધુ 6. જો કીમોથેરાપી ન લો તો કદાચ 1-2 મહિનામાં જ. સંયમ શાહ ભાંગી પડ્યા. હાથમાં રિપોર્ટ લઈને ડૉક્ટરનો આભાર માનીને એ ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં એમની પોતાની જે તસવીર ઊભી એ કંઈ ખાસ વખાણ લાયક ન હતી. હોય પણ ક્યાંથી? મતલબ ધન કમાવાની લાઈનમાં એમણે ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. જે કંઈ સંબંધો હતા તે બધા પ્રોફેશનલ હતા. એમનું શ્રીમદ પણ આલ્બમત્યું હતું. મનમાં એમ હતું કે એકવાર 25-50 કરોડ રૂપિયા કમાઈ લઈશું, એ પછી જિંદગીને સારી રીતે માણીશું. એને મિત્રો બનાવીશું, મહેફિલો જમાવીશું, પત્નીને અને બાળકોને પૂરતો સમય આપીશું, પડોશીના ઘરે જઈને ચા પીશું. અને અફસોસ, એ બધું હવામાં અધ્ધર જ રહી ગયું. મનના મનસૂબા મનમાં જ રહી ગયા. અચાનક વિદાયની વેળા આવી પહોંચી. સલામ સાબ, સંયમ શાહ ચમક્યા. ક્લિનિકની બહાર લિફ્ટમેન ઊભો હતો. તે પૂછતો હતો, કૈસા હૈ આપકો? અચ્છા હો ગયા ના? ये डॉक्टर साहब बहुत अच्छे हैं. जो पेशेंट उसकी सारवार लेता है उसको यहाँ दोबारा आने की ज़रूरत नहीं रहती साहब. આની પહેલાં પણ સંયમે આ લિફ્ટમેનને 4-5 વાર જોયો હતો. ભારે વાતોડિયો માણસ લાગ્યો હતો. એને દર વખતે એ સલામ સાહેબ બોલીને વાતચીત વધારવાની કોશિશ કરતો, પણ સંયમ એને ટાળતો રહેતો હતો. આવા નાના માણસોની સાથે જરાક હસીને બોલો એટલે સમજો કે ગયા કામથી. ત્રીજે દિવસે હાથ લાંબો કરવાના જ. છોટી બહેન કી શાદી હૈ, બીમાર માँ કે લીએ દવા લાની હૈ, પૈસે નહીં હૈ, 100, 200, 500 પડાવીને જ રહે. પણ આજે બધું બદલાઈ ચૂક્યું હતું. સંયમે આજે મૃત્યુને જોઈ લીધું હતું. કોને ખબર આ લિફ્ટમેન ફરી ક્યારે જોવા મળશે કે નહીં. એણે પણ હસીને એના ખભા પર હાથ મૂક્યો. કયા નામ હે તુમ્હારા? 5મા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી ઉતરતામાં તો સારી એવી શબ્દોની આપેલ થઈ ગઈ. બહાર નીકળીને સંયમે પાકીટમાંથી 50નું પત્તું કાઢીને એ ગરીબ માણસના હાથમાં મૂકી દીધું. પેલાનો ચહેરો ખીલી ઉઠ્યો. આપ બહોત અચ્છે હે સાબ. રસ્તો ક્રોસ કરીને એ ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઈવરે દરવાજો ખોલી આપ્યો. ડ્રાઈવર એના માલિકથી ખૂબ જ ગભરાતો હતો, પણ આજે એ જ માલિક એને કંઈક બદલાયેલા લાગ્યા. જેવી ગાડી ચાલુ થઈ તે સાથે જ માલિકની વાતો પણ ચાલુ થઈ ગઈ. રાજુ, એક વાત પૂછું, તને અમદાવાદમાં કાર ચલાવતા ક્યારેય કંટાળો નથી આવતો? ડ્રાઈવર ગભરાયો. એને લાગ્યું કે આજે પોતાની નોકરી ગઈ. બીતા બીતા એણે જવાબ આપ્યો, નહીં સાહેબ, કંટાળો શેનો? આ તો મારું કામ છે, મારી રોજીરોટી છે. સાહેબ, તમને એવું કેમ લાગ્યું? બસ એમ જ. એક કામ કર, આજે તું મારી જગ્યાએ આવી જા. આજે ગાડી હું ચલાવીશ. અરે સાહેબ, તમારી તબિયત સારી
મારી તબિયતની ચિંતા છોડ. તારા ઘરમાં કોણ કોણ છે? તારી પત્નીનું નામ, દીકરા દીકરી કેટલા છે? શેમાં ભણે છે? ડ્રાઈવરને લાગ્યું કે એના માલિક આજે ગાંડા થઈ ગયા છે. એ સાચવીને જવાબ આપતો ગયો. છેલ્લા 5 વર્ષથી એ સંયમના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આજ સુધીમાં માલિકના મોયેથી એણે આવું જ સાંભળ્યા કર્યું હતું. કાલે કેમ વહેલો ચાલ્યો ગયો હતો? આજે કેમ મોડો આવ્યો? હાડકાં આરામના થઈ ગયા છે? કેમ કામ કરતા જોર આવે છે? અને દર 3જા મહિને પગાર વધારો માંગતા શરમથી આવતી. એને બદલે ઘરે પહોંચ્યા પછી આવું સાંભળવા મળ્યું. પહેલાં તારે ઘરે જવું હોય તો જા. મારે ગાડીમાં ક્યાંય જવાનું નથી. કારણ વગર તારે અહીં બેસી રહેવાની જરૂર નથી. બૈરી છોકરા સાથે મજા કરજે. રાજુથી બોલાઈ ગયું. સાહેબ, તમે ખરેખર સારા માણસ છો. સાંજે સંયમે પહેલી વાર પત્ની અને બાળકોની સાથે બેસીને ડિનર લીધું. બંને બાળકોની સાથે સ્કૂલ વિશે વાતો કરી, એમને ચિત્રો દોરવામાં મદદ કરી. નાની ગુડ્ડી બોલી, પપ્પુ તમે કેટલા ગુડ પપ્પા છો. રોજ અમારી સાથે આવી રીતે સવારે પડોશમાં રહેતા. અનિમેષભાઈનું મોં ખુલ્લું રહી ગયું. અરે સંયમભાઈ, તમે સવારમાં અમારે ત્યાં સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે આજે? અરે સરોજ, પાણી લાવજે તો. એકલા પાણીથી નહીં પતે અનિમેષભાઈ, આજે તો ચા પણ પીવડાવી જ પડશે. સંયમે હકથી કહી દીધું. સરોજબહેન સાંભળી ગયા. ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યા. અડધા કલાકમાં ધરોબો થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં, પણ પડોશીઓના મતે સંયમ સાવ અતડો અને અભિમાની માણસ હતો. આજે લાગ્યું કે આ માણસ તો સંબંધ કેળવવા જેવો જ છે. જતી વખતે સંયમે ઠરાવ પસાર કરી નાખ્યો. આજથી સવારની ચા તમારે ત્યાં અને સાંજની ચા મારા ઘરે. પણ 2 દિવસમાં તો સંયમે સૌને ખુશ કરી દીધા. અત્યાર સુધી એને સ્વાર્થી, અતડો ને અભિમાની માનતા આવેલા તમામ લોકો હવે બોલતા હતા, ભાઈ વાહ માણસ તે, આનું નામ. 4 દિવસ પછી ડૉક્ટરનો ફોન આવ્યો. આઈ એમ વેરી સોરી. તમારા બ્રેઇનનો રિપોર્ટ એકદમ નોર્મલ છે. આઈ મી એસ શાહ નામધારી 2 દર્દીઓ હોવાના કારણે રેડિયોલોજિસ્ટના હાથે જ ભૂલ થઈ ગઈ. તમે સાવ જ સારા છો. તમે હવે 100 વર્ષ સુધી જીવતા રહી શકો છો. મારી તમને બેસ્ટ વિશીજ છે. તમે મને ઓળખતા હતા એ સંયમ તો કિયારનોએ મરી ગયો. ડૉક્ટર, હવે તો મારો પુનર્જન્મ થયો છે. હવે મને સમજાઈ ગયું કે જિંદગીનો સાચો મર્મ જિંદગીમાં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે. જીવન જિંદગી આપની છે. પરિવાર સાથે, પાડોશી સાથે, સમાજ સાથે પ્રેમભર્યો વર્તાવ કરી જિંદગી જીવી લઈએ. એક દિવસ આ બધું જ છોડીને જવાનું છે એવું સમજાય તો આપના વિચારો, આપનું વલણ, આપનું વર્તન અને આપનું જીવન સદંતર બદલાઈ જાય છે. સાખ્ય વિચાર હંમેશા કરતા રહેવાનું કે એક દિવસ આ બધું જ છોડીને જવાનું થશે.